યુદ્ધ ભૂમિ પર હાલત બેકાબુ। નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। મહાયુદ્ધના પડઘમ તો ક્યારનાય વાગી ચૂક્યા હતા, પણ હવે ત્યાંથી પીડાની વેદનાની ચીસો સંભળાવવાની શરૂઆત થઈ છે। આજે અમુક દ્રશ્યો બતાવીને આજનો એજન્ડાની શરૂઆત કરવી છે। બે દ્રશ્યો આજે સૌથી પહેલા સામે આવ્યા। એ બધા જે બાળકો છે કે જે અત્યારે પાછા આવી રહ્યા છે વિદેશથી, યુક્રેનમાં ફસાયા હતા, અલગ અલગ બોર્ડર પર પહોંચે છે, ભારતીય દૂતાવાસ મદદ કરે છે, ભારતમાંથી મંત્રીઓ ત્યાં પહોંચી રહ્યા છે ને જ્યારે અહીંયા આવે છે ત્યારે મંત્રી એમને હાથમાં ગુલાબનું ફૂલ આપીને એમનું સ્વાગત કરે છે। આ બાળકો જ્યારે એમના ઘરે જશે ત્યારે પરિવાર દેખીતી રીતે જ બહુ જ ખુશ થવાનો છે, કારણ કે યુદ્ધમાંથી બચીને આ બાળકો આવી રહ્યા છે। પણ એક પરિવાર એવો છે કે જેમના ઘરે આજે માતમ સિવાય બીજું કંઈ જ નથી। દ્રશ્યો તમને એ પરિવારના પણ બતાવવા છે। નવીનના પરિવારના એ દ્રશ્યો હશે। કર્ણાટકનો આ છોકરો, માત્ર 21 વર્ષનો આ દીકરો કે જે ભણવા માટે ગયો હતો યુક્રેન, એ શહેરમાંથી બચીને નીકળવાનો જ હતો અને પછી ત્યાં વિનાશકતા એટલી હાવી થઈ, એના પછી એનું ત્યાં મૃત્યુ થયું છે। હવે એનો મૃતદેહ કેવી હાલતમાં ઘરે પહોંચશે એ પણ આપણને નથી ખબર। સંવેદનાઓ તાર થતી દેખાય અને યુદ્ધ ભૂમિમાં શાસકો જ્યારે પાગલ બની જાય સત્તા માટે, સરહદોના ઝઘડા વધી જાય કે એક બાજુ આપણે વિશ્વ શાંતિની બૂમો પાડીએ અને બીજી બાજુ આખી દુનિયા આપણને લાગે કે આ યુદ્ધમાં હોમાઈ રહી છે દુનિયા, ત્યારે આવા દ્રશ્યો જ આપણે જોવા પડતા હોય છે। એવી તસવીરો આપણે જોવી પડતી હોય છે જે આપણે જોવા જ નથી માંગતા ક્યારેય। અને આ તો એ જ છોકરો છે। એવા કેટલાય પરિવારો છે અત્યારે કે જેમને ઊંઘ નથી આવતી કેટલાય દિવસોથી, જ્યાં સુધી પોતાનું બાળક યુક્રેનની એ સરહદ પાર કરીને ક્યારેક પોલેન્ડ નથી પહોંચતું, ક્યારેક બાજુના બીજા કોઈ દેશમાં નથી પહોંચતું, ત્યાં સુધી એમને ઊંઘ નથી આવતી। એ પરિવારો અત્યારે ચિંતામાં છે। જેટલા લોકો આ નવીનની તસવીરને જોશે, 21 વર્ષનો એ છોકરો હતો, એને આવું મૃત્યુ તો નસીબ ન મળવું જોઈએ કે બીજા કોઈ દેશમાં, અને એ પણ માતા પિતામાં, એમના મગજમાં કેટલી મૃત્યુની આશંકાઓ હશે ને એની વચ્ચે એને મોત ન મળવું જોઈએ। છતાં આ થયું છે। શાસકોની જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એના કારણે આ થયું છે। આખી દુનિયા અત્યારે જાણે લડાઈ લડી રહી છે, અને એ લડાઈ લડી રહી છે સરહદો પર કબજો મેળવવાની। દરેકના અલગ વિચારો છે। કોઈને લાગે છે કે કોઈ રાષ્ટ્ર માટે લડી રહ્યું છે, કોઈને વ્લાદિમીર પુતિનમાં એવું લાગે છે કે એ યુએસએસઆર ફરીથી સોવિયત સંઘ બનાવવા માટે નીકળ્યા છે, તો કોઈને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીમાં પોતાના દેશ માટે લડતો યોદ્ધો દેખાય છે। પણ વ્લાદિમીર પુતિન કે ઝેલેન્સ્કી બંનેમાંથી કોણ સાચું કોઈને નથી ખબર, પણ આ નવીન ખોટો નહોતો, એને આ મૃત્યુ નસીબ નહોતું થવા જેવું। અને એટલા જ માટે સૌથી પહેલા ચર્ચાની શરૂઆત પહેલા એક રિપોર્ટ અમારે બતાવવો છે, પછી અમે કરીશું ચર્ચાની શરૂઆત। ख्वाबों की दुनिया, मजाजों के उन इनकलाबों की दुनिया, गालिब के मोमिन के ख्वाबों की दुनिया, मजाजों के उन इनकलाबों की दुनिया, फैज़ फिराकों साहिर मखदूम, मीर की ज़ौक़ की दागों की दुनिया। ये दुनिया अगर मिल भी जाए तो क्या है, ये दुनिया अगर मिल भी जाए तो क्या है, ये दुनिया अगर मिल भी जाए तो क्या है। पलछिन में बातें चली जाती हैं, पलछिन में रातें चली जाती हैं, रह जाता है जो सवेरा वो ढूंढे, जलते मकाम में बसेरा वो ढूंढे, जैसी बची है वैसी की वैसी बचा लो ये दुनिया। अपना समझ के अपनों के जैसी उठा लो ये दुनिया। छिटपुट सी बातों में जलने लगेगी, संभालो ये दुनिया। कट के रातों में पलने लगेगी, संभालो ये दुनिया। શું કરી લઈશું એ દુનિયા મેળવીને, જ્યાં જીત પછી પડેલા હશે લાશોના ઢગલા, સળગતી હશે યુવાનોની ચિતા અને શાંત પડી રહી હશે કિલકારીઓ। યુદ્ધના ઉન્માદના ગીતો ગાતા ગાતા આખી દુનિયા ભૂલી ગઈ છે કે સનકી શાસકોની મહત્વાકાંક્ષાઓ અને ઇતિહાસ બનાવવાની એમની ઈચ્છાઓ તળે કચડાઈ જતા હોય છે કેટલાય મા બાપના સપનાઓ। અને આજે મહાયુદ્ધમાં ફેલાવવા જઈ રહેલા મહામૃત્યુના સાગરમાં હોમાઈ ગયું છે કોઈકનું લાડકું નાનકડું બાળક। ભારતના એક વિદ્યાર્થીનું યુક્રેનના ખાર્કિવમાં મૃત્યુ થયું।
મરનાર નવીનની ઉંમર માત્ર 21 વર્ષ હતી. કર્ણાટકનો એ રહેવાસી હતો. આંખોમાં સપના આંજીને વિદેશ ગયો હતો. હવે એનું તાર તાર થયેલું શરીર પણ પાછું આવશે કે કેમ એ ખબર નથી. શરમ આવવી જોઈએ આ દુનિયાના બાદશાહોને, ઝૂકવા જોઈએ રાજનીતિક સભ્યતાઓના માથા, નીકળવા જોઈએ રાજનેતાઓની આંખોમાંથી આંસુ. પણ આવું કંઈ જ નહીં થાય, કેમ કે કોઈના પોતાના બાળકો ક્યાં હોમાય છે આવા મહાયુદ્ધોમાં. ભારતીય વિદેશ મંત્રાલયે બપોરે 2:58 અધિકારિક રીતે આ જાણકારી આપી દુઃખ વ્યક્ત કર્યું. પણ એ દુઃખનું વહન હવે એના પરિવારે કરવાનું છે, કેમ કે સરકાર અને અધિકારીઓની પાસે હવે બીજા હજારો લોકોની જવાબદારી છે. લાખો આંખો ટગર ટગર પોતાની સરકાર સામે મીઠ માંડીને રાહ જોઈ રહી છે કે જેમને એ પોતાના ભાગ્ય વિધાતા માને છે એ સરકાર એમને આ મૃત્યુના મહાસાગરમાંથી બચાવી લેશે. અને કાશ દરેક સરકારો દરેકને બચાવી શકવા માટે સમર્થ હોત, કેમ કે આખરે આ લડાઈ જ તો સરકારોની છે. મરી રહ્યા છે કોઈક 21 વર્ષના નવીન જેવા યુવાનો, જેમને કોઈ લેવા દેવા નથી વ્લાદિમીર પુતિનની મહત્વાકાંક્ષાઓ સાથે કે યુક્રેનના ઝેલેન્સ્કીની કહેવાતી બહાદુરી સાથે. સત્તાધીશોના સપના, એમની નિયત, એમની આકાંક્ષાઓના બોજ હેઠળ દરરોજ દટાઈ રહી છે દુનિયા. આ વિશ્વ હવે મહત્વાકાંક્ષાઓના બોજથી દટાઈ જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કોઈએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે 21મી સદીમાં વર્ષ 2022ની શરૂઆતમાં આપણે બેસીને યુદ્ધો પર આપણે ચર્ચા કરતા હોઈશું. કોઈએ નહીં વિચાર્યું હોય કે આ દુનિયા યુદ્ધોના દાવાનળમાં એવી રીતે એની અંદર આવી જવાની છે, ફસાઈ જવાની છે કે આપણી આંખોની સામે આંસુઓ આપણે આટલી હદે જોવા પડશે. આપણે માનતા હતા કે કોરોના પછીની દુનિયા બદલાયેલી હશે. કોરોના પછી માણસ સંવેદનાનો અર્થ સમજ્યો હશે. કોરોના પછી માણસને જીવનની કિંમત સમજાઈ હશે. પણ એવું કશું જ નથી થયું, કારણ કે માણસની પ્રકૃતિ અને વૃત્તિ એમ પણ પહેલેથી જંગલી રહી છે. આદિમાનવથી લઈને અત્યાર સુધી આપણે યુદ્ધોના સહારે જીતતા આવ્યા છીએ, જીવતા આવ્યા છીએ. પણ આજે જ્યારે આ સ્થિતિ થાય કે કોઈના પણ પરિવારનો, આ એકદમ સામાન્ય વાત છે, કોઈના પણ પરિવારનું 21 વર્ષનું બાળક કે જે યુક્રેનના ખાર્કિવથી નીકળી ગયું હોય, એને લાગ્યું હોય કે કાલે તો મારો છોકરો કદાચ મારી સાથે હશે, અને પછી પોતાનું એ સંતાન પાછું જ ન આવે, અને આવે ત્યારે એની લાશ પાછી આવે ત્યારે પરિવારની શું પીડા હશે એ સમજાવવું અઘરું છે. પણ હું માનું છું કે કદાચ જેટલા પણ લોકો જોઈ રહ્યા હશે એ સમજતા હશે નવીનના પરિવારની પીડા, અને એટલા માટે સમજતા હશે કારણ કે આ યુદ્ધમાં એ પરિવારને કોઈ લેવા દેવા નથી. એમને નથી ફરક પડવાનો કે પુતિન શું કરવાના છે કે યુક્રેનમાં ઝેલેન્સ્કી શું કરવાનું છે. એમને એટલી ખબર છે કે એમનો દીકરો યુક્રેન ડોક્ટર બનવા ગયો હતો, એ 4થા વર્ષમાં ભણતો હતો, એનું MBBS પૂરું કરીને પાછો આવવાનો હતો, હવે એની લાશ આવવાની છે. અને એટલે જ અમુક સવાલો આપણને અંદરથી કોરી ખાય છે કે આપણે કેવી દુનિયામાં જીવી રહ્યા છીએ, કઈ દિશામાં જઈ રહ્યા છીએ. ચર્ચાની શરૂઆત કરવી છે. આપણી સાથે વિરલ પરમાર જોડાયા છે, એવા વિદ્યાર્થીની છે કે જે બચીને પાછા આવ્યા છે, અત્યારે વડોદરાથી જોડાયા છે. હરેન ગાંધી આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ પણ જોડાયા છે. પણ સૌથી પહેલા વિરલ, તમે ક્યાં હતા, તમે શું જોયું, એ દ્રશ્યો અમારે સમજવા છે. અને દરેક લોકો, કદાચ કેટલાય મા બાપ અત્યારે એવા છે કે જે પીડામાંથી પસાર થતા હશે. તમારા માતા પિતા તો આજે બહુ જ ખુશ છે કારણ કે એમની દીકરી એમની સાથે પાછી આવી ગઈ છે. પણ કેટલાય પરિવારો એવા છે કે જે હજુ રાહ જોઈ રહ્યા છે, અને પાછું જ્યારે નવીન જેવા કિસ્સાઓ સાંભળશે ત્યારે એમને ડર સતાવતો હશે. અને એટલે જ એ યુક્રેનની એ યુદ્ધની સ્થિતિ એ શું હતી જેમાંથી તમે પાછા આવ્યા, આ વિશ્વની એ તસવીર અમારે ગુજરાતને બતાવવી છે કે જેથી સમજે લોકો કે આજે યુદ્ધના કેવા ખરાબ માહોલમાંથી રશિયા અને યુક્રેન બંને પસાર થઈ રહ્યા છે. વિરલ. મેમ, પહેલાં તો અમે ગવર્મેન્ટને ખૂબ ખૂબ ધન્યવાદ કહીશું કે અમને સહી સલામત પાછા લઈ આવ્યા છે. એ ગવર્મેન્ટે જેટલી બને એટલી એમનાથી મદદ કરી છે. હા વિરલ, આવે છે અવાજ, બોલો તમે. એ લોકોએ અમને ઠેરે ઠેરે પાણી પહોંચાડ્યું છે, ખાવાનું પહોંચાડ્યું છે, ખાવાનું પહોંચાડ્યું છે. અચ્છા, એમને મારો અવાજ કદાચ નથી પહોંચી રહ્યો, એ અવાજ ઠીક થઈ જાય પછી આવીશ વિરલ તમારી પાસે. અને ખુલીને બોલો. હું માનું છું કે તમે ડરીને નહીં, ગભરાઈને નહીં, ખુલીને બોલો. જો મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો હોય તો તમે એ સ્થિતિનું વર્ણન કરો કે તમે કઈ જગ્યાએ હતા યુક્રેનમાં, ત્યાંથી તમે કેવી રીતે બહાર આવ્યા, આખી ઘટના શું રહી. મેમ, અમે ચર્નીવટથી વેસ્ટ સાઇડ રહેતા હતા. જો કે અમારી એ જગ્યા તો બહુ સેફ હતી, અને જે લોકો કીવમાં હતા
જે લોકો કીવમાં હતા એમની પરિસ્થિતિ બહુ ખરાબ હતી મેમ. એ લોકોને છે ને કેટલાય દિવસથી પાણી નહોતું બરાબર મળતું, ખાવાનું બરાબર નહોતું મળતું. એ લોકો એ જ વિચારતા હતા કે કેવી રીતે એ લોકો બુક કરે અને કેવી રીતે એના ઘરે પાછા જાય. અમને લોકોને જ્યારે આ ખબર પડી કે અમારે બોમ્બ બધા ફૂટે છે. અચ્છા નહીં વિરલ, તમે મારી સાથે વાત કરો. મને તમારો અવાજ આવી રહ્યો છે, તમને મારો અવાજ તરત સંભળાશે. તમારી સાથે કે સામે જે પણ હોય તમે એની સાથે વાત ન કરો, તમે સીધા મારી સાથે વાત કરો. મેમ મને તમારો અવાજ નથી આવી રહ્યો બરાબર. અચ્છા તો ઠીક છે, અવાજ આવે ત્યારે પછી જઈશું. એટલા માટે કારણ કે બહુ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પછી એ વાતની સાતત્યતા નથી જળવાતી. એમનો અવાજ એકદમ પહેલા ક્લિયર કરો, મારો અવાજ એમના સુધી પહોંચતો હોય પછી આપણે વાત કરીશું એમની સાથે. હરેન ગાંધીની પાસે જવું છે. હરેનભાઈ, આજે ઘણા બધા અપડેટ્સ આવ્યા આ કિસ્સામાં. યુરોપિયન યુનિયન એની સાથે જ્યારે ઝેલેન્સ્કી ત્યાં ગયા ત્યારે એમને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. બાકીના બધા જ યુરોપિયન કન્ટ્રીઝ, જે બધા યુરોપિયન દેશો હતા, એમણે એમની વાતને સ્વીકારી, વધાવી, બધું જ કર્યું. યુએનએસસીમાંથી રશિયાની હકાલપટ્ટીની વાત થઈ. પણ આ દુનિયામાં જે પણ થઈ રહ્યું છે એની સાથે જે ભારતીય વિદ્યાર્થીઓ છે એમને કદાચ કોઈ લેવા દેવા નથી. એ તો એવા લોકો છે કે એ તે દેશના પણ મહેમાન છે. જ્યારે એક બાજુ રશિયામાં વ્લાદિમીર પુતિન સાથે પ્રધાનમંત્રી મોદીએ વાત કરી ત્યારે એવું કહેવાયું હતું કે ભારતનો તિરંગો એમનું એ સુરક્ષાનું કવચ છે, એમને એનાથી રક્ષણ મળવાનું છે. પણ દરેક જગ્યાએ માણસ તિરંગો હાથમાં લહેરાઈને નથી ફરી શકવાનો અને એટલા જ માટે એનું રક્ષણ નથી થઈ શક્યું નવીનનું. અને હવે કેટલાય પરિવારો ચિંતામાં હશે, દ્વિધામાં હશે. એમના માટે આગળ હવે શું થઈ શકે છે? હજુ પણ કદાચ એ આશંકાઓ છે કે આવા સમાચાર આપણે ફરીથી ન સાંભળવા પડે. ખૂબ જ સાચી વાત કરી છે કે અત્યારે આવી જે યુદ્ધની સ્થિતિ છે અને જ્યારે બંનેમાંથી એક પણ કન્ટ્રી માનવા તૈયાર નથી અને એ વખતે આપણા વિદ્યાર્થીઓ અને આપણા નાગરિકોને રેસ્ક્યુ કરવું એ આપણા બધા જ માટે, સરકાર માટે અને ઇવન યુએન માટે પણ અત્યારે તો ખૂબ જ કઠિન વસ્તુ છે. એટલે આપણા જે વિદ્યાર્થીઓ છે અને સૈનિકો છે, જે લોકો આપણા જે વિદ્યાર્થીઓ છે જે પાછા આવી ગયા છે એ દે આર વેરી લકી. પણ જે લોકો અત્યારે ત્યાં ફસાઈ ગયા છે અને અમુક વિદ્યાર્થી અને નાગરિકો એવા છે કે જેમણે યુક્રેનની બોર્ડર સુધી પહોંચી ગયા છે પણ યુક્રેનના સૈનિકો એમને ત્યાંથી ક્રોસ નથી કરવા દેતા. ક્યાંક અમુક સરહદે એવી સ્થિતિ છે કે રશિયાને બોમ્બાર્ડિંગ ચાલુ છે, એમનું ફાયરિંગ ચાલુ છે. એ વખતે એમને ક્યાંક ને ક્યાંક શેલ્ટરમાં સહારો લેવો પડે છે. એટલે અત્યારે સ્થિતિ ખૂબ જ કઠિન છે. આવતીકાલે યુક્રેન અને રશિયા વચ્ચે કદાચ બીજી વાર વાતચીતની સંભાવના છે અને એ સંભાવનામાં એક બહુ મોટી વાતચીત કદાચ એ થવાની છે કે જે ફોરેનના સ્ટુડન્ટ, ફોરેનના નાગરિકો જે યુક્રેનમાં ફસાયેલા છે એમને કેવી રીતે કાઢવામાં આવે, એમને કેવી રીતે હેલ્પ કરવામાં આવે. આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે ચર્ચામાં છે. એટલે ડેફિનેટલી એમની વાતચીતમાં કદાચ આ એક મુદ્દો પણ લેવાશે. પણ અત્યારે મને ખરેખર આશ્ચર્ય થાય છે કે આ જે અત્યારે થઈ રહ્યું છે એનું જો સૌથી મોટું જે કારણ હોય તો એ અમેરિકાની અને નાટો દેશની જે મનસા હતી કે યુક્રેનને પોતાની પાસે રાખીએ અને રશિયાને દબાવમાં લાવીએ. એટલે અત્યારે યુક્રેનની જે લીડરશિપ છે ફાઇટ કરી રહી છે, હેડશીપ ટુ ધેમ, કે જબરદસ્ત ફાઇટ આપી રહ્યા છે. પણ આનું મૂળ કારણ હું તો રશિયાને નહીં પણ અમેરિકાને માનું છું. અને રશિયા જ્યારે એક ખરેખર નક્કી કરીને બેઠી છે કે એને યુક્રેનને નાટોમાં જોઈન નથી કરવા દેવાનું, તો રશિયા પોતાની તરફથી પૂરતો પ્રયત્ન કરે જ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ જે વારંવાર અલગ અલગ વસ્તુઓ અપલોડ કરે છે, યુક્રેનની સરકાર તરફથી બધી બહુ માહિતી આપવામાં આવે છે કે આવી રીતે વેક્યુમ બોમ્બનો બ્લાસ્ટ કરવામાં આવ્યો. મને આશ્ચર્ય થાય છે કે ખરેખર અત્યારે એ સ્થિતિ નથી કે રશિયાએ વેક્યુમ બોમ્બનો બ્લાસ્ટ કરવો પડે, કારણ કે એ એટમ બોમ્બ જેવું જ એક લેથલ વેપન છે, લેથલ બોમ્બ છે. એટલે અત્યારે હજુ સ્થિતિ એટલી ખરાબ નથી કે રશિયાએ કદાચ આવો યુઝ કર્યો હોય. બિલકુલ, રશિયાએ ના જ પાડી છે. એમણે કહ્યું છે કે નહીં, અમે આ બોમ્બનો વપરાશ નથી કર્યો. જે કહેવામાં આવી રહ્યું છે ખોટી માહિતી છે. સાચું શું છે નથી ખબર, પણ આ દુનિયામાં વર્ષોથી આ ચાલતું આવ્યું છે અને છેલ્લા 70 વર્ષનો ઇતિહાસ તો આ જ છે કે રશિયા અને અમેરિકાના ઝઘડામાં જે સામાન્ય જે દેશો છે અથવા બીજા દેશોના નાગરિકો હંમેશા એ લોકોની સ્થિતિ ખરાબ થતી હોય છે. હાથી લડે ને કીડી મરે જેવી સ્થિતિ છે, પણ અહીંયા કીડીની જેમ માણસો મરી રહ્યા છે અને એ પણ યુક્રેનના નહીં, બીજા દેશોના મરી રહ્યા છે. એટલા જ માટે આખી દુનિયામાં કોઈ પણ દેશનો કોઈ પણ માણસ મરે તો એની સામે સવાલો હોય, પરંતુ જે બે દેશો વચ્ચે યુદ્ધ થતું હોય એ બે દેશની સાથે અન્ય દેશોના નાગરિકો એમાં મરે તો સવાલો બહુ જ થવાના છે. હર્ષ કાગડા આપણી સાથે જોડાયા છે. હર્ષભાઈ, અત્યારે તમે ક્યાં છો અને એ જાણી લો પછી આપણે આગળ વાત કરીએ. હર્ષ, મારો અવાજ આવે છે આપના સુધી?
જે અવાજ આવે છે. જી હર્ષભાઈ, તમે અત્યારે કઈ જગ્યાએ છો? અમે લોકો અત્યારે રોમેનિયામાં સ્કૂલ સેન્ટરની અંદર છીએ અને સેફ છીએ. અચ્છા, એમનો અવાજ મને ધીરે આવે છે. એ આવી શકે બરાબર? થશે વ્યવસ્થિત? અચ્છા હર્ષ, મારો તમને સવાલ એ છે અત્યારે કે તમે જ્યારે બોર્ડર ક્રોસ કરી, એક આરોપો જે અત્યારે સવારથી જ લાગી રહ્યા છે ને ઘણા લોકો 3-4 દિવસથી કહી રહ્યા છે કે જ્યારે બોર્ડર ક્રોસ કરવાની હોય યુક્રેનની, ત્યારે ત્યાંના સૈનિકો એ સાથ નથી આપતા, ભારતીયોને હેરાન કરે છે. એ વાતમાં સત્યતા કેટલી છે? તમારો અનુભવ કેવો રહ્યો બોર્ડર ક્રોસ કરવામાં? અનુભવ બહુ જ મને આટલું છે તો અમને ક્રોસ કરવામાં બહુ જ પ્રોબ્લેમ પડી હતી. જે સૌદેશ છે એમને કોઈ ટાઈપનો સપોર્ટ નહોતા આપતા, ઉલટાના અમને ડરાવતા હતા શોર્ટ્સથી કે બેસી જાઓ. બધાને ઓર્ડર આપતા હતા કે તમે ઉપર આવી જાઓ, તમે બેસી જાઓ તો તમને જવા મળશે, વધારે હલ્લો ના કરો. અને લાઈન પણ એવી હતી, લોકો પેનિકમાં હતા, સ્ટુડન્ટ બહુ જ પેનિકમાં હતા. જે જાતે કરવાની ટ્રાય કરતા હતા, તો એના માટે યુક્રેનિયન આર્મી જે છે, જ્યાં સોલ્જર્સ છે, એમને એક્શન લીધી અને અમને લોકોને ફોર્સફુલ પાછળ ધકેલવામાં આવ્યા છે. એક પરિવાર આપણી સાથે એવો જોડાયો છે કે જે એમના પોતાના બાળકની પ્રતીક્ષામાં છે. લગભગ યુક્રેન બોર્ડર તો એણે પાર કરી દીધી છે, પરંતુ હજુ પણ પોતાના દેશમાં, પોતાના ઘરે પાછો આવે એની એ લોકો રાહ જોઈ રહ્યા છે. બગસરાથી એક પરિવાર આપણી સાથે જોડાયો છે. વજુભાઈ આપણી સાથે છે. સૌથી પહેલાં તો એમની પાસે જવું છે અને વજુભાઈના પરિવાર સાથે હું લગભગ વાત કરી રહી છું. મને સ્ક્રીન પર કોઈ દેખાઈ રહ્યું છે. બેન, તમારું જે પણ બાળક છે એ અત્યારે કઈ જગ્યાએ છે, શું સ્થિતિ છે એ જાણવું છે. વજુભાઈ, આપને સવાલ કર્યો છે મેં. અવાજ આવે છે મારો? એક બેન એમના મિસિસ બોલું છું હું, ભાવનાબેન. વજુભાઈ, મારો અવાજ આવે છે? તમને સવાલ જે પૂછીને જો અવાજ અચ્છા, એમના ઇયરફોન ભાવનાબેનની પાસે હતા ને એટલે હવે વજુભાઈ લઈ રહ્યા છે ઇયરફોન, એટલે હું માનું છું કે એમનો મારો અવાજ એમના સુધી પહોંચતો હશે. વજુભાઈ, તમારું સંતાન અત્યારે ક્યાં છે, કેવી સ્થિતિમાં છે અને તમને શેની રાહ છે એ મારે સમજવું છે. હવે અમારું સંતાન યુક્રેનમાં હતું. શું નામ છે? ટર્નોપિલ સિટીમાં. સતાસિયા શ્વેતા. અચ્છા, તમારી દીકરી છે? એમબીબીએસ ના અભ્યાસ માટે ગઈ હતી. જી હા, સતાસિયા શ્વેતા. અચ્છા વજુભાઈ, મારે એક બીજું, શ્વેતા અત્યારે ક્યાં છે? એ અત્યારે યુક્રેનમાંથી નીકળી ગઈ છે 25 તારીખે સાંજે અને અત્યારે પોલેન્ડની બોર્ડરની અંદર ક્રોસ કરીને પોલેન્ડમાં છે એમ. ત્યાંથી અહીંયા આવવાનો નંબર ક્યારે લાગશે? હવે અહીંયા હોસ્ટેલે એને આજે રાત્રિ રોકાણનો ઉતારો આપ્યો છે સરકારે, વ્યવસ્થા કરી દીધી છે એમસીઓ એ, આપણે ભારતના એમસીઓ એ, એમ્બેસી. હાજી. અને એ એવું કહે છે કે આજે કદાચ આજે એનો વારો લાગે, ચાન્સ લાગશે, નંબર લાગશે તો આજે એનો વારો આવશે પ્લેનમાં, નકર 2 દિવસ વયા જાય એમ કીધું. અચ્છા, એટલે તમને હજુ ટેન્શન છે કે આમ થોડું સારું લાગે છે કે ચલો કઈ વાંધો નહીં, યુક્રેનમાંથી તો બહાર નીકળી ગઈ છે શ્વેતા? હા, તો હવે થોડુંક યુક્રેનમાંથી બહાર નીકળી ગયા એટલે થોડુંક ટેન્શન ઓછું છે. એમ કે અમારી ઘરે આવી જાય એવી જ અમે ભગવાનને પ્રાર્થના કરી બેઠે અને કાગડોળે અમે રાહ જોઈ રહ્યા છીએ. ના વજુભાઈ, એ સમજી શકાય છે, તમે જલ્દી દીકરીની રાહ જોતા જ હોવ. હા હા, આપની વાત પૂરી કરો. હા, અચ્છા વજુભાઈ, મારે એક વાત એ પૂછવી છે કે એક બહુ ચર્ચા થઈ રહી છે અને ઘણા લોકો એ સવાલ કરી રહ્યા છે કે આ લોકો યુક્રેન શું કામ ભણવા ગયા, એમબીબીએસ અહીંયા થાય છે તો ત્યાં કેમ ગયા. આજે તો એક મંત્રીએ પણ કહ્યું ત્યાં દેશમાં કે આ લોકો બધા નીટની પરીક્ષા અહીંયા પાસ નથી કરતા એટલા માટે એ લોકોએ વિદેશમાં જવું પડે છે. આવું આપણા દેશના એક મંત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે. તો આવા સમયે એક બાજુ જ્યારે મા બાપ ચિંતામાં છે, બીજી બાજુ આ બધા શબ્દો સામે આવી રહ્યા છે, એ મામલે શું કહેવું છે તમારું? હવે એમાં એવું છે બેન કે છોકરીને એમબીબીએસ જ થવું છે અને
અને આપણી સરકાર પાસે અત્યારે એટલી સીટો પૂરી પડે એમ નથી, અભ્યાસ મળે એવું નથી. અભ્યાસ મળે એવું નથી તો પછી MBBS માટે આપણે ગમે ત્યાં બીજા દેશનો સહારો લેવો પડે એવું છે. તો વજુભાઈ ખર્ચો પણ ખાસો એવો થયો હશે? આ ખર્ચો અમને એ લોકો એવું કીધું છે કે તમારે 5 વર્ષનો કોર્સ હોય, 5.5 વર્ષનો, અને 6 મહિના ઇન્ટરેસ્ટ લીપ. તો અમને 50 લાખ રૂપિયા એ લોકોએ કીધા છે ખર્ચાને. અચ્છા. 40 થી 50 લાખ રૂપિયાનો પેકેજ કીધું છે. એમાં રહેવા જમવાનું બધું આવી ગયું? હા, રહેવા જમવાનું બધું આવી ગયું 50 લાખ રૂપિયામાં. તો આપણા દેશની સરખામણીએ તો ઘણું સસ્તું હશે ને ત્યાં? હા, થોડુંક સસ્તું પડે, બહુ સસ્તું એટલું બધું ના પડે. અચ્છા. હા, ઓકે ઓકે. પણ અભ્યાસ સારો છે. હર્ષ કાગડાની પાસે જવું છે. હર્ષભાઈ આપણી સાથે જોડાયેલા છે અત્યારે, અને એ રોમાનિયામાં છે. અને હર્ષભાઈ, અત્યારે તમારો વારો ક્યારે આવશે ભારત પરત આવવાનો? શું લાગે છે અત્યારે તમને? લાગે છે કે અમારો વારો આવશે મે બી 2 કે 3 દિવસની અંદર, કારણ કે અહીંયા ઓલરેડી લોકો છે જે બહુ ઉત્સુક છે જવા માટે, અને ટિકિટ્સ ઓલરેડી ભરાયેલા છે પહેલા. એટલે એ લોકોનો વારો જે રીતે આવશે એના પછી અમારો આવશે, અમને એવું લાગે છે. અચ્છા. અને હર્ષ, તમારી સાથે કેટલા લોકો અત્યારે ત્યાં છે? 100 જેટલા લોકો અત્યારે આ શેલ્ટરમાં છે. બાકી રોમેનિયાના 3 થી 4 શેલ્ટર્સ છે જે ઇન્ડિયન્સ માટે બનાવ્યા છે, બીજા સ્ટુડન્ટ્સ માટે બનાવ્યા છે, જેની અંદર મે બી અરાઉન્ડ 400 to 500 જેટલા હશે દરેક આખા યુક્રેનમાં. અચ્છા. મારે એક બીજો સવાલ એ છે કે એક વાત એ પણ ચાલી રહી છે કે એડવાઇઝરી જાહેર કરવામાં, કારણ કે કેટલાય લોકો વિદ્યાર્થીઓ પર ઢોળી રહ્યા છે કે આખો દિવસ કહેવાતું હતું કે ત્યાંથી નીકળી જાવ તો કેમ ન નીકળ્યા, યુદ્ધ તો કેટલાય દિવસથી વાતો ચાલતી હતી, તો તમે ત્યાં શું કામ રહ્યા? તો મારે એ જાણવું છે કે એડવાઇઝરી એક્ઝેક્ટ ક્યારે આવી કે સ્થિતિ ખરાબ છે ને તમારે નીકળી જવું જોઈએ, અને એડવાઇઝરી આવી એના પછી પણ વિદ્યાર્થીઓએ મોડું કર્યું કે પછી આવી જ લેટ હતી? એડવાઇઝરીની જે રિક્વેસ્ટ છે, જે ફોર્મ છે, જે એમ્બેસી છે, એમનો મે બી અરાઉન્ડ 3 થી 4 દિવસ જે વોર થઈ એના પહેલા આવી હતી, જે એકચ્યુઅલીમાં બહુ લેટ છે અમારા માટે. પણ જે વેસ્ટમાં રહેતા હતા એમને હજી પણ એવું કન્સર્ન નહોતું કે વોર થશે, એટલે ઘણા લોકોએ ડિસાઇડ કર્યું કે અમે લોકો રહીશું અહીંયા. પછી જ્યારે એમએસસીએ સ્ટાર્ટ કર્યું લેટર આપવાનું, કન્ડિશન્સ જ્યારે વર્સન કરવાની સ્ટાર્ટ થઈ, ત્યારે લોકોએ ડિસાઇડ કર્યું કે અમે લોકોને જવું જોઈએ. એ ઓલરેડી લેટ હતું ઇવેક્યુએશનનો પ્લાન. અચ્છા. અને ત્યાં સુધીમાં તો ક્યુમાં લગભગ કર્ફ્યુ પણ લાગી ગયો હતો? લાગી ગયો હતો, અને શેરિંગ અને મિસાઇલ્સ ને બધું ચાલુ હતું ત્યાં. ઓલરેડી ઇન વોર હતી કન્ટ્રી. ઓકે ઓકે. હરીનભાઈ, એટલા માટે કારણ કે જેમ કે યુક્રેનમાં અમુક યુનિવર્સિટીઝમાં એવી સ્થિતિ સામે આવી કે એમણે વિદ્યાર્થીઓને જલ્દી ફ્રી ન કર્યા. ઘણા વિદ્યાર્થીઓ છોડવા માંગતા હતા, બહુ સમય પહેલાથી જવા માંગતા હતા, તો એમને પણ જવા ન દીધા. અને એ સ્થિતિ જોતા એવું લાગે છે કે કદાચ યુક્રેને પણ અને ત્યાંના દેશના લોકોએ પણ કલ્પના નહોતી કરી કે ખરેખર યુદ્ધ થઈ શકે છે, કારણ કે આપણો દેશ, સરકાર, આપણી એમ્બેસીઝ, બધા જ લોકો બહુ મોડા હતા એડવાઇઝરી જાહેર કરવામાં કે તમારે દેશ છોડી દેવો જોઈએ. જ્યાં સુધી મને ઇન્ફોર્મેશન છે, અમુક વિદ્યાર્થીથી એવું કીધેલું કે આ યુદ્ધ ચાલુ થયું એના 2 અઠવાડિયા પહેલાંથી પણ આવી રીતે ઇન્ડિયન એમ્બેસી જે યુક્રેનમાં છે એના દ્વારા માહિતી આપવામાં આવેલી અને આવી એડવાઇઝરી જાહેર કરવામાં આવેલી કે અત્યારે કોમર્શિયલ ફ્લાઇટ ઇન્ડિયા માટે અવેલેબલ છે, અને જો વિદ્યાર્થીઓ અત્યારે યુદ્ધની સ્થિતિ છે અને કદાચ બહુ શાંતિ એવી સ્થપાઈ એવી નથી અને યુદ્ધ ગમે ત્યારે થઈ શકે, તો શક્ય હોય અને પોસિબલ હોય તો તમે ઇન્ડિયાની કોમર્શિયલ ફ્લાઇટ પકડી. હલો? હા હા, આવે છે અવાજ હરીનભાઈ. હા હા, ચાલુ છે. હરીનભાઈ, આવે છે આપનો અવાજ, પ્લીઝ કન્ટિન્યુ. મને પણ બીજો એક અવાજ પણ સંભળાય છે, જે વિદ્યાર્થી છે એનો અવાજ પણ મને સંભળાય છે. અચ્છા, એકચ્યુઅલી કોઈ બોલી નથી રહ્યું, કંઈક પ્રશ્ન આવ્યો છે, એ ચેક કરી લઈશું અમે. હું ભાવના ઓકે, તો હું એ કહેવા માંગતો હતો કે જે ઇન્ડિયન એમ્બેસી છે એણે ઓલરેડી પોતાની
એડવાઇઝરી જાહેર કરી હતી અમુક દિવસો પહેલા, 1 કે 2 અઠવાડિયા પહેલા આવું 1-2 સ્ટુડન્ટના મોઢે પણ સાંભળેલું છે. પણ ક્યાંક એવું હોય કે પૈસા ઓછા હતા એટલે તો ઇન્ડિયામાં મેડિકલ નહીં કરીને આપણે ફોરેન ભણવા ગયા, હવે ત્યાંથી પાછા આવે, પાછા ત્યાં જાય તો એમને જે ખર્ચો લાગે, એક તો એ વાત હતી. અને બીજું યુક્રેનની જે યુનિવર્સિટી હતી એ લોકો વિદ્યાર્થીઓને જલ્દી છોડવા માટે તૈયાર નહોતા. એટલે આ 2 કારણો કદાચ કારણભૂત હશે કે અમુક વિદ્યાર્થીઓએ ટાઈમસર યુક્રેનને નહીં છોડ્યું અને એ ત્યાં ફસાઈ ગયા. અચ્છા, ઓકે. 15 ફેબ્રુઆરીએ એડવાઇઝરી જાહેર થઈ. 16મી ફેબ્રુઆરીએ મને યાદ છે અમે આ જ પ્રોગ્રામમાં ચર્ચા કરી હતી એ વિષય પર. અમે વિદેશ જવાની ગેલછા પર ચર્ચા કરી રહ્યા હતા. એ સમયે એક વડોદરાથી એક વાલી અમારી સાથે જોડાયા હતા કે જેમના બાળકો યુક્રેનમાં હતા, અને ત્યારે મેં એમને એ સવાલ કર્યો હતો કે તમે કેમ તમારા બાળકોને યુક્રેનથી અત્યારે નથી બોલાવી રહ્યા. તો એમનું એવું કહેવું હતું, એક તો એમણે સૌથી પહેલાં એ કહ્યું કે મીડિયા ખાલી ખોટી યુદ્ધની વાતો કરે છે, ત્યાં કંઈ યુદ્ધ જેવું છે જ નહીં, એટલે તમે લોકો બધું મોટું મોટું કરો છો, ત્યાં કંઈ યુદ્ધ થવાનું જ નથી, એટલે યુક્રેનને રશિયાને ચિંતા નથી, એટલી મીડિયાને ચિંતા છે, એવું કહેતા હતા. અને બીજી વાત એમણે એ કહી કે ટિકિટ બહુ મોંઘી છે, એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર પોતાના ખર્ચે એ બધાને લઈને આવે. અને એ સમયે એ વાલીના જવાબ હતા. 16મી ફેબ્રુઆરી અમે આ જ મંચ પર 8 વાગે ચર્ચા કરી હતી ત્યારે. એટલે ઘણા બધા પાસાઓ છે, પણ એટલા જ માટે મેં એ વિષયોનો એટલા માટે ખાસ ઉલ્લેખ ન કર્યો કારણ કે અત્યારે એ સમય હવે નીકળી ગયો છે. 1 માર્ચે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણે આ ભયાવહ સ્થિતિમાં એક વિદ્યાર્થીને ગુમાવી દીધો છે. વિરલને મારો અવાજ આવતો હોય તો વિરલ, મારો એક પ્રશ્ન એ છે કે તમે નવીન વિશે સાંભળ્યું હશે કે એક MBBSના 4થા વર્ષમાં અભ્યાસ કરતો દીકરો કે જે કદાચ હવે મતલબ જે કદાચ નહીં, હવે ક્યારેય પોતાના ઘરે પાછો નથી આવવાનો. આ બધું સાંભળો ત્યારે તમને પણ ચિંતા થતી હશે, તમને એક બાજુ હાશકારો પણ થતો હશે કે હાશ ચલો હું પહેલાં આવી ગઈ, પણ તમારા પણ કેટલાય મિત્રો કદાચ એવા હશે કે જે હજુ આવી નહીં શક્યા હોય અહીંયા. મેમ, અમારા હજી કેટલાક મિત્રો છે જે હજી સુધી નથી આવ્યા. એમાંથી દીર્ઘ જોશી, હર્ષ કાગડા, પ્રિયાંશુ પરમાર બી હજી 2 દિવસથી શેલ્ટરમાં અટકેલા છે. તો અમને બી ઘણી ચિંતા થાય છે કે જેવી રીતે અમે આવ્યા એ લોકો બી કેમ બી કરીને પાછા આવે, કારણ કે સિચ્યુએશન હવે બહુ જ બગડી છે. અને યુનિવર્સિટીવાળા પહેલાં તો અમને આવવાની પરમિશન નહોતા આપતા. એ લોકો કહી રહ્યા હતા કે સિચ્યુએશન સારી છે, ચરની બટફી ફાઇટ નહીં બગડે. પણ 24 તારીખે અમે ઉઠ્યા અને અચાનક અમને મેસેજ રિસીવ થયો કે બધાને અહીંથી નીકળી જવું પડશે, કારણ કે આગળ સિચ્યુએશન કેવી થવાની છે કોઈને જ નથી ખબર. અને એ ટાઈમે ફ્લાઇટ્સ હવે કોઈ અવેલેબલ નથી મેમ. તો અમે ગવર્મેન્ટ થ્રુ તરફ આવ્યા છે. જેટલી એમનાથી થતી હતી એ લોકોએ અમને ઘણી મદદ કરી છે. અને અમે એ જ અપેક્ષા રાખીએ છીએ હવે ગવર્મેન્ટ પાસેથી કે અમારા ફ્રેન્ડ્સ જેટલા બી ત્યાં છે એમને જલ્દીથી જલ્દી લઈ આવે. અચ્છા, બિલકુલ. અને એટલે જ આ સમય જેમ સરકાર પર દોષારોપણ કરવાનો નથી, કારણ કે સરકારની મદદથી જે રીતે વિરલ અત્યારે વડોદરામાં પોતાના ઘરે છે, પણ એ જ રીતે સરકારને એ વાત કહેવાનું પણ છે કે કેટલાય લોકો સરકાર અત્યારે તમારી રાહ જોઈ રહ્યા છે. સરકારને આ દેશના લોકો ભાગ્ય વિધાતા માને છે, અને એટલા જ માટે પ્રશંસાના હાર પહેરાવી દેવાનો પણ આ સમય નથી, કારણ કે સવાલો અનેક આપણી નીતિ સામે અત્યારે આવીને ઊભા છે. કારણ કે આપણા એક વિદ્યાર્થીનું ત્યાં મોત થયું છે. ગોળી આવે છે ત્યારે એ જોઈને નથી આવતી કે કયા દેશનો છે, એની શું ઉંમર છે, ક્યાં છે, એ સીધી જ આવે છે, માણસને વિંધી નાખે છે. અને આવા સમાચારો જ્યારે ખાસ તો મા બાપ જોતા હોય છે ત્યારે એ વિચલિત થતા હોય છે. ભાવનાબેનની પાસે જવું છે. ભાવનાબેન, મેં જે રીતે શ્વેતા બહાર તો નીકળી ગયા છે, પણ એક MBBSને લઈને બહુ જ સવાલો આવે છે. એટલે જો તમને વાંધો ન હોય તો મારે એ જાણવું છે કે શ્વેતાને અહીંયા એડમિશન ન મળ્યું એટલા માટે યુક્રેન ગયા કે પછી અહીંયા સીટ નહોતી અને ત્યાં થોડું સસ્તામાં મળતું હતું એટલા માટે ગયા? જો તમને વાંધો ન હોય ને તમારે જવાબ આપવો હોય તો આ સવાલ મારો તમને. નો પ્રોબ્લેમ મેડમ. તેમને અહીંયા એડમિશન ન મળ્યું કેમ કે થોડાક ટકાવારી ઓછી હતી, અને એનું સપનું હતું અને અમારા પરિવારનું સપનું હતું પણ એ MBBS બને, તેમ છતાં એ આગળ વધે અને લોકોની સેવા મારે કરવી છે. તેમાં સેવા ખાલી રૂપિયા કમાવા માટે નથી, પણ લોકોના દુઃખમાં ભાગ લેવો, લોકોનું દર્દ મટાડવું, એને આમ લોકસેવાની ખૂબ જ રસ હતો તેમાં એને. એટલે મારે ખાસ કરી અને વિદેશ મોકલવું. અચ્છા ભાવનાબેન, તમારો મોબાઈલ 1 મિનિટ સાયલેન્ટ કરી દેજો. એકચ્યુઅલી વચ્ચે મેસેજ આવે છે તો એનો અવાજમાં તમારો અવાજ દબાઈ જાય છે, એટલે તમારો ફોન સાયલેન્ટ થઈ જાય તો સારું. અને મારો હવે બીજો સવાલ આમાં એ છે કે કેટલાય લોકો કદાચ તમને એવા મળ્યા હશે ને તમે પણ ઇવન વોટ્સએપમાં આપણે ખોલીએ છીએ એટલે આખી દુનિયાને સલાહો આપતા મેસેજો દરરોજ આવી જતા હોય છે, તો તમને પણ એવા સલાહો આપતા મેસેજ આવ્યા હશે ને કે શું કામ તમારી છોકરીને તમે જલ્દી ન લાવ્યા, સરકાર કઈ કઈને થાકી પણ તમે કેમ તમારા બાળકને પાછું ન બોલાવ્યું, આવું કોઈ કહે છે તમને અત્યારે?
ભાવનાબેન, આપને સવાલ કર્યો છે મેં. અચ્છા, બધા લોકો બહારથી જોડાયેલા છે એટલે દર થોડા સમયે મારે આ ટેકનિકલ પ્રશ્ન આવી રહ્યો છે, એટલે આજે દર્શકોની હું ક્ષમા માંગુ છું કે આ પ્રશ્ન મારે વારંવાર આવી રહ્યો છે, કેમ કે બધા જ લોકો મારી સાથે બહારથી જોડાયેલા છે એટલે કનેક્શનમાં થોડા પ્રશ્ન થઈ રહ્યા છે. ભાવનાબેન, મેં સવાલ કર્યો હતો તમને કે કેટલાય લોકો અત્યારે તમારી પાસે સલાહોનું લિસ્ટ આવતું હશે વોટ્સએપમાં કે અને આ જે સવાલોનો મારો ચાલે છે કે વાલીઓ પોતાના બાળકને જલ્દી કેમ પાછા ન લાવ્યા, સરકારે તો ક્યારનું કહી દીધું હતું ફેબ્રુઆરીથી, તો શું કામ પાછા ન લાવ્યા, એ સવાલો તમારા સુધી આવે છે ને આવે છે તો એનો જવાબ શું છે તમારી પાસે? એ સવાલો મારી સુધી આવે છે, હું તરત જ મોટા નેતાઓનો સંપર્ક કરું છું અને નેતાઓ બધા પાસેથી, દિલીપભાઈ સંઘાણી પાસેથી તેમજ અમિત શાહ સર પાસેથી પણ મને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. અચ્છા, નહીં, ઓબ્વિયસલી ઘણા નેતાઓ અત્યારે અને ખાસ તો આસપાસના પોતાના ક્ષેત્રમાં બહુ જ સારી મદદ કરી રહ્યા છે ને એ બધા જ લોકો કહી રહ્યા છે કે અમારા બાળકને પરત લાવવામાં ઘણા લોકો સહકાર આપી રહ્યા છે. અને શ્વેતા તો અત્યારે યુક્રેન પણ પાસ કરી ચૂક્યા છે એટલે એમને કોઈ પ્રશ્ન નહીં હોય. પણ મારો સવાલ તમને હતો કે 15 ફેબ્રુઆરીએ જ્યારે એડવાઇઝરી જાહેર કરી દેવામાં આવી હતી તો શું કામ જલ્દી બાળકોને પાછા ન બોલાવવામાં આવે? આ સવાલનો શું જવાબ છે તમારી પાસે? મારી પાસે સવાલનો જવાબ ખૂબ સારો છે, કેમ કે મેડમ તે લોકોએ જે ટર્નોપિલ યુનિવર્સિટી છે તે લોકોએ તેમને ઓનલાઈન શિક્ષણ નહોતું કરી દીધું, જો ઓફલાઈન જ રાખ્યું હતું. તેમાં બાળકો એટલા માટે નહોતા આવવા તૈયાર કે ત્યાંની એવા રૂલ્સ છે કે જો ઓનલાઈન એક દિવસ જો 5 મિનિટ લેટ થાય સ્કૂલે જવા માટે તો તેઓને 450 રૂપિયાનો દંડ આવતો હતો, અને જો આખો દિવસ ન જાય તો એને 950 રૂપિયાના રિવોક ભરવા પડતા હતા. એટલે બાળકો ડરી ગયા કે આટલા ખર્ચા કરી અને અમને અહીંયા છેક મા બાપે મોકલ્યા છે તો અહીંયા રજા આપશે, ઓનલાઈન કરી દેશે ત્યારે જ અમે નીકળશું. ત્યાંના ટીચરોને પણ અવારનવાર અમે રજૂઆત કરતા હતા. અને ત્યાર પછી અમે રૂપાલા સર સાથે વાત કરી, દિલીપભાઈ સંઘાણી સાથે વાત કરી અને અમિત શાહ સાથે વાત કરી કે તમે એ લોકોને કહો કે એ ઓનલાઈન શિક્ષણ કરી આપે, જેથી કરી અને અમારા બાળકોને અમે ઇન્ડિયા પરત પાછા બોલાવી શકીએ. અચ્છા, ઓકે. અને હર્ષ, આ પ્રશ્ન કદાચ વિરલ તમારા મિત્ર છે, એમણે તમારું નામ પણ લીધું વચ્ચે કે હર્ષ કાગડા તમારા ફસાયેલા છે, એટલે તમે ઓળખો છો એકબીજાને? તમારી મિત્ર જ છે વિરલ? છે, મારી મિત્ર છે, અમે લોકો સેમ યુનિવર્સિટીમાં છીએ, ડિફરન્ટ હોસ્ટેલ્સમાં, હું એને ઓળખું છું. અચ્છા, ના એટલે મેં, કારણ કે આ યુનિવર્સિટીનો પ્રશ્ન બહુ આવી રહ્યો છે કે યુનિવર્સિટીએ જલ્દી ઓનલાઈન જ ન કર્યું શિક્ષણ, એટલે યુક્રેનની મોટા ભાગની યુનિવર્સિટીમાં આ પ્રશ્ન થયો છે કે યુનિવર્સિટીએ છેક સુધી ખેંચે રાખ્યું અને બાળકોને જવા ન દીધા અને જલ્દી એમને ચેતવ્યા નહીં કે તમારે આ દેશ છોડી દેવો જોઈએ. ના, યુનિવર્સિટી નથી કીધું કાંઈ એકચ્યુઅલીમાં. જે ટીચર્સ જે છે એમને એટલી બધી નોલેજ નહોતું કે શું ચાલે છે સિચ્યુએશન, એટલે એ લોકો કહેતા કે ગોઈંગ ઇન્ડિયા ઇઝ વેસ્ટ ઓફ મની, ટાઈમ, અને અમને એ લોકો એવું થોટ્સ એમને બીજી સાઈડ થોટ્સ આપતા હતા કે તમે લોકો ના જાઓ, લીવ ના કરો, તમારો મોટો ડિસિઝન છે, ખોટો છે, તમારું મે બી 1 મંથની અંદર પ્લાન ચાલુ થઈ શકે છે, પણ દસો જેટલા એબસેન્ટ જેટલું પણ છે તમારી ઉપર છે રિસ્પોન્સિબિલિટી. ઓકે, હા વિરલ, તમારો અવાજ હવે આવશે. તમે શું કહી રહ્યા હતા વચ્ચે? મેમ, અમને યુનિવર્સિટીથી પરમિશન નથી મળી. યુનિવર્સિટીવાળા એવું જ કહી રહ્યા હતા કે અમે યુનિવર્સિટીના વેબસાઇટ છે તો અમને વધારે પ્રોબ્લેમ નહીં આવે, તો એ લોકોએ અમારું ઓફલાઈન ક્લાસ કરી દીધો હતો અને અમને લોકોને ના પાડી રહ્યા હતા કે બિકોઝ અમારી મોડ્યુલ્સ અને એક્ઝામ શરૂ થવાની હતી. તો અમે એવું જ હતું કે કંઈ નહીં થાય. પછી અચાનક 24 ડેટે મેમ આવું બધું થયું. કોઈએ એક્સપેક્ટ નહોતું કર્યું કે યુક્રેનની સિચ્યુએશન આટલી હદ સુધી ખરાબ થઈ. અચ્છા, બિલકુલ. અને અત્યારે પણ આજે સ્થિતિ થઈ છે એની તો કદાચ કોઈએ કલ્પના જ નહોતી કરી કે કોઈ ભારતીય વિદ્યાર્થીનું આ રીતે ત્યાં મૃત્યુ થશે. હરેનભાઈ, આના પ્રત્યાઘાતો તો આવશે, કારણ કે એક ભારતીય વિદ્યાર્થી અત્યારે રશિયાના હાથ જે ખૂનમાં છે, ભારતીય ખૂન છે, અત્યારે રંગાયેલો છે રશિયાનો હાથ, અને એટલે સવાલ આવવાનો છે. આપણને હજુ એ પણ નથી ખબર કે એ કેવી રીતે એનું એક્ઝેક્ટલી મૃત્યુ થયું હશે, કોની તરફથી ગોળી, આપણને કોઈ જ એની પાસે આપણો જવાબ નથી. પરંતુ આ યુદ્ધની વચ્ચે જ્યારે કોઈ વિદેશી નાગરિકોના મૃત્યુ થાય છે તો એના પ્રત્યાઘાતો તો કદાચ બંને દેશોએ ભોગવવા પડશે. હવે આપની વાત એકદમ સાચી છે કે આના જે પ્રત્યાઘાતો પડ્યા છે એ ખૂબ જ સારા. અને જ્યારે આ જે નવીન શેખરપ્પા જે છે કર્ણાટકનો યુવાન વિદ્યાર્થી, એનું જ્યારે મૃત્યુ થયું ત્યારે
ઇમિડિયેટલી ઇન્ડિયાએ સૌથી પહેલાં રશિયા અને યુક્રેનના જે એમ્બેસેડર છે એમને ઇમિડિયેટલી બોલાવ્યા હતા અને એમને ફરીથી આવી કોઈ ઘટના ના બને અને શક્ય હોય ત્યાં સુધી ઇન્ડિયાના નાગરિક અને ઇન્ડિયાના વિદ્યાર્થીઓ હેમખેમ ત્યાંથી બહાર નીકળી શકે આની જરૂરી સૂચના જે આપવાની હતી એ ખૂબ જ સખ્ત શબ્દોમાં આપેલી છે. આની સાથે આ જે યુદ્ધની સ્થિતિ એવી છે કે ખરેખર ઇન્ડિયા પોતાની રીતે જે કરી રહ્યું છે સર્વશ્રેષ્ઠ કરી રહ્યું છે અને કદાચ યુક્રેનમાંથી જે પોતાના વિદ્યાર્થી અને નાગરિકોને બહાર કાઢવાનું આખા વિશ્વના જેટલા પણ દેશો છે એમાંથી જો કોઈ સૌથી સારું કાર્ય કરી રહ્યું હોય તો એ આપણી ભારત સરકાર જ છે અને ઇન્ડિયા જ છે. એટલે આપણે ઇન્ડિયન અમુક વિદ્યાર્થી ત્યાં ફસાયેલા છે હજુ અને નાગરિકો નથી નીકળી શકતા તો એનો વાંક ઇન્ડિયાની સરકાર ધીમું કરે છે એવું નથી. ઇન્ડિયાની સરકાર ખરેખર ખૂબ જ સરાહનીય કામ કરે છે. પોતાના ચાર મંત્રીઓને આગળ પાછી યુક્રેનના જે પડોશી દેશો છે 4 દેશોમાં ત્યાં એમને પ્રોપર પ્રેક્ટિકલી કવરેજ થાય કંટ્રોલ કરી શકે એના માટે મોકલેલા છે. આ ખૂબ મોટી વાત છે. જ્યારે એક સરકારનો મંત્રી બીજા દેશમાં જાય છે રેસ્ક્યુ ઓપરેશન માટે તો એ બહુ મોટી વાત હોય છે અને જે પડોશી દેશો છે એ એવી રીતે મદદ કરે છે. અત્યારે જે તકલીફ પડી રહી છે કે અત્યારે જેવી રીતે રશિયાએ કીધું કે એ સેનાના મુખ્યાલય પર હુમલો કરવાનું પ્લાનિંગ કરે છે અને એના માટે કીવમાંથી નાગરિકોએ ખાલી થઈ જવું. યુક્રેનની ધરતી પર જે તબાહી મચી છે તેનાથી આખું વિશ્વ હચમચી ઉઠ્યું છે. ક્યાંક બોમ્બમારો થઈ રહ્યો છે યુક્રેનની ભૂમિ પર પણ સાથે આંસુઓની ધારા ભારતમાં વહી રહી છે. ઓપરેશન ગંગા હેઠળ અનેક વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યા છે. જો કે માતા પિતાનો એક કાળજાનો કટકો તબાહીના મંજર વચ્ચે ફસાતા વાલીઓ મદદની ગુહાર રડતી આંખે લગાવી રહ્યા છે. રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા મહાવિનાશકારી યુદ્ધની વિકટ સ્થિતિ વચ્ચે પરત ફર્યા ભારતના અનેક વિદ્યાર્થીઓ. दोस्तों, आप तो सेफली पहुंच गए हैं, लेकिन आपके कई साथी, आपके कई मित्र अभी यूक्रेन में होंगे. आप सब उसको कॉल करके कहना कि मोदी जी आपके लिए हर संभव प्रयास कर रहे हैं, वहाँ की सरकार के साथ बातचीत कर रहे हैं. जब तक हमारे हर स्टूडेंट एक स्टूडेंट इंडिया में वापस न पहुंचे तब तक ये प्रयास चालू रहेंगे. સારી વાત છે કે ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં 2400થી વધુ ભારતીયો સ્વદેશમાં પરત ફર્યા છે. જોકે યુક્રેનમાં ભારતીય દૂતાવાસ એક તરફ એડવાઇઝરી જાહેર કરી ભારતીય નાગરિકોને તાત્કાલિક કીવ છોડવાના આદેશ કરે અને બીજી તરફ ખાર્કિવમાં કર્ણાટકના વિદ્યાર્થીનું મોત થાય ત્યારે સ્થિતિ કેટલી વિકટ હશે તે પણ સમજી શકાય છે. इंडियन एम्बेसी लगातार टच में है, हमारी उनसे बात भी हो रही है और आज जो हम खड़े हैं वो भी इंडियन एम्बेसी की वजह से यहाँ पे आपके सामने. हमारे लिए बहुत अच्छा किया कि बच्चे हमारे सही सलामत अपने घर आ गए, पर सबसे ज़्यादा अच्छा तब लगेगा जो बच्चे वहाँ पे फंसे हुए हैं वो भी हमारे इंडिया में वापस आ जाए. યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓની કેવી છે સ્થિતિ? हमारे पास रिपोर्ट भी आई थी एक लड़का गायब है इंडिया का रोमानिया बॉर्डर से और एक लड़की भी गायब है. પોલેન્ડ બોર્ડરનું શું છે રિપોર્ટ? और पोलैंड बॉर्डर की अगर आप बात करें तो वहाँ पर वो बिहेव बिल्कुल भी सही नहीं कर रहे हैं. वो बजा रहे हैं, धक्के दे रहे हैं और गोली हवाई फायरिंग करते हैं. દિલ્હી પરત ફરેલા વિદ્યાર્થીઓ કહે છે કે પોલેન્ડ બોર્ડર પર સ્થિતિ વાસ્તવમાં ચિંતાજનક છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતના 50થી વધુ વિદ્યાર્થીઓ હાલ પોલેન્ડ બોર્ડર પર ફસાયા છે. મૂળ કચ્છના અને બોર્ડર પર ફસાયેલા રાજગોર નામના વિદ્યાર્થીએ શું કહ્યું તે પણ જાણીએ. मेरे साथ भी यहाँ के गुजरात के कुछ 50 लोग हैं और मोर देन 50 और इंडिया के बहुत सारे लोग हैं. तो हम आपसे यही रिक्वेस्ट चाहते हैं, अगर आप कुछ करना चाहते हैं तो आप मुझे बताइए, ठीक है? और आप देख सकते हो अभी जो ट्रैफिक है, अभी जो लोग जा रहे हैं, ठीक है, ये जो बसेस है, लोग कहीं कहीं से आ रहे हैं पता नहीं, लेकिन एटलीस्ट वो जाना चाहते हैं. और आप एक बार सिनेरियो देखोगे तो इतनी भागम दौड़ हो है वहाँ पे. इंडिया के हैं, बांग्लादेश है, पाकिस्तान है, हर कंट्री के लोग हैं और मोस्टली जो नेपाल के हैं और काफ़ी ऐसी कंट्रीज है जिनके लोगों को बुलाया जाता है. इवन हम 2 दिन से यहाँ पे हैं, कल हम वहाँ पे 8 या 9 घंटे खड़े रहे, किसी एक बंदे का नंबर नहीं आया. तो આમ પંચમહાલ, કચ્છ, બોટાદ સહિત રાજ્યના અનેક વિસ્તારના વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનની યુદ્ધભૂમિ પર ફસાયેલા છે, જેમની ચિંતા વાલીઓ આજે પણ કરી રહ્યા છે. છોકરાની અત્યારે પરિસ્થિતિ એવી છે કે 3 દિવસથી સતત ઊભા બોર્ડરે ઊભા રહે છે અને કોઈ જાતનું એને -15 ડિગ્રી તાપમાનમાં તે ઠંડીમાં ઊભા રહે છે
અને કોઈ જાતની ફેસિલિટી મળતી નથી. હવે એ બોર્ડર પાર કરવા જાય તો ત્યાંના નાગરિકોને બોર્ડર પાર કરાવે છે અને ઇન્ડિયનને ગવર્મેન્ટના લોકોને કોઈ જાતની હેલ્પ નથી મળતી. ઇન્ડિયાના એ લોકો એમ કહે છે કે તમે ઇન્ડિયાના લોકોને કોઈ જાતની અમને ફેસિલિટી અમને આપી નથી. જે ચિંતા વાલીઓ અને યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની છે તે ચિંતા ભારત સરકાર પણ કરી રહ્યું છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી યુક્રેન સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી છે. આ સાથે જ કેન્દ્રના 4 મંત્રીઓને યુક્રેનના પાડોશી દેશમાં મોકલી વિદ્યાર્થીઓને પરત સ્વદેશ લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તો ઓપરેશન ગંગામાં વાયુસેનાનો પણ સમાવેશ કરાયો છે. વાયુસેનાનું C-17 વિમાન ઓપરેશનમાં જોડાશે અને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને મહત્વાકાંક્ષાની આ લડાઈમાં સામાન્ય માણસોના જીવ આવી રીતે કચડાઈને ન જાય એવી અપેક્ષાઓ અને વિશ્વ શાંતિની આપણી પ્રાર્થના સાકાર થાય. અપેક્ષાઓ સાથે આજનો એજન્ડામાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.